નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે કપાસના બિયારણ વિશે, જે આપણે 2025ની અંદર વાવેલું હતું। 2025ની અંદર આપણે કપાસનું તે બિયારણ વાવેલું હતું, નાથ સંકેત કરીને જે બિયારણ તમે કદાચ વિડીયો ના જોયો હોય તો તેના આપણે વિડીયો મૂકેલા જ છે આપણે ચેનલની અંદર, તે પણ તમે જોઈ શકો છો। આ તે ગયા વર્ષે વાવેલા હતા તેના જ ફોટા છે ખેડૂત મિત્રો। નાથ સંકેત બિયારણ છે ખેડૂત મિત્રો, દેખાવમાં અને ઉત્પાદનમાં પણ સારું કહેવામાં આવે છે। અને મને ખેડૂત મિત્રો, મેં ચેક કરી લીધું છે, મેં 6 વીઘાનું વાવેતર હતું ખેડૂત મિત્રો, અને 6 વીઘાની અંદર મને ખેડૂત મિત્રો 22 મણનું ઉત્પાદન મળેલું છે। 140 મણિકા મારે કપાસના થયેલા છે। તો ખેડૂત મિત્રો, આ ઉત્પાદન માટે સારું જ કહેવામાં આવે કે 22 મણનું ઉત્પાદન કહેવાય તો એ સારામાં સારું કહેવાય છે। અને આ વખતે 2026ની અંદર ખેડૂત મિત્રો હોય કે ના હોય, તો ખેડૂત મિત્રો 2026ની અંદર તમે આ બિયારણ વાવી શકો છો, કેમ કે મને 22 મણનું ઉત્પાદન મળ્યું એટલે ખેડૂત મિત્રો આપણે માટે સારામાં સારું કહેવાય। અને ખેડૂત મિત્રો, આપણે રાખીએ છીએ કપાસની અંદર 25થી 30 મણ સુધીનું ઉત્પાદન આપતું બિયારણ હોવું જોઈએ। તો ખેડૂત મિત્રો, મને તો 22 મણનું ઉત્પાદન મળેલું છે। જો તમે કદાચ ટ્રાય કરવા માગતા હોય તો 2026ની અંદર આ બિયારણને પણ તમે ફરી એક વખત વાવી શકો છો। હું કોઈ કંપનીનો માણસ નથી ખેડૂત મિત્રો, હું પોતાની જ રીતે, હું પણ તમારા જેવો એક ખેડૂત છું, હું પોતાની રીતે અનુભવ કરી અને વિડીયો મૂકું છું અને બધા ખેડૂત મિત્રોને દેખાડું છું કે કેવું આપણને ઉત્પાદન મળે છે। તો આપણે આવી રીતની જાહેરાત કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, તમે જો ન હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને બીજા લોકોને શેર કરજો। અને આવનારા સમયમાં ખેડૂત મિત્રો આપણે અલગ અલગ કપાસના બિયારણ, જે મગફળી હોય છે મગફળીના બિયારણ વગેરે કોઈ પણ પાકના આપણે બિયારણ લાવીશું। તો અત્યારે આપણે એ જ કહેવા માગતો હતો કે હું આ કપાસ નાથ સંકેતનું જે રિઝલ્ટ હતું તે રિઝલ્ટ બતાવવા માટેનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે। આ કપાસ આપણે જે નાથ સંકેત છે, જે ગયા વર્ષના છે તેના જ ફોટા છે, અને તમે વિડીયો પણ જોઈ શકો છો। આપણી ચેનલની અંદર વિડીયો પણ મૂકેલા છે અને આ જ પ્રકારના તેમાં પણ ફોટા આવેલા હશે, તમે જોઈ શકો છો, અને પ્રોપરલી વિડીયો પણ હશે। તો ખેડૂત મિત્રો, મને 22 મણનું ઉત્પાદન મળ્યું, તે સારામાં સારું કહેવાય કે ન સારું કહેવાય તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। તો જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળીશું આપણે નવા વિડીયો સાથે। જય હિન્દ।